સુપ્રભાત ભાઈ મનાલી મિત્રો જન મિત્રાણી આપણો હવાર થઈ ગયો છે મનાલીમાં અને ટાઈડની ભાઈ બાકાજીકી બોલે છે થોડી અને જો બે ડાખો ખૂંદી માર્યો છે અને હવાર પડી ગઈ છે અને તમને એક વસ્તુ દેખાડું સવારના પોરમાં માઇન્ડ ફ્રેશ થઈ જાય છે તમારું જો ટન ટણ ભાઈ સવાર પડી ગયો છે જો આપણું મનાલીમાં ટાઢું સવાર સુરજ દાદા ઉગી ગયા છે આ બાજુથી અને આમ આગે તમને સ્નો દેખાતો હોય જો અને હજુ આપણે જવાનું છે આજે રોહતંગ પાસ કેવો કંઈક છે જગ્યા અહીંયા જવાનું છે બરફ કારણ કે અહીંયા વધારે છે અમારે આ બાજુ હજુ ઓછો પડ્યો છે કારણ કે સ્ટાર્ટિંગ છે આપણે શું છે ખપ કરતા વહેલા દોડા આવ્યા છીએ પણ કાંઈ વાંધો નહીં જો મસ્ત મજાનો સવાર થઈ ગયો છે પહેલાં જ્યારે હતા ને કહેતા હતા કે આ જ્યારે આ બધા પહાડ ત્યાં ને બધા બરફના હોય પગમાં કાંઈ પહેર્યું નથી કારણ કે સૌથી વધુ પગમાં ટાઈટ લાગે છે એટલે અંદર વ્યૂ હોય અને મસ્ત મજાના તૈયાર થઈ જાય બધા અને પછી નીકળી જાય મસ્ત મજાનો છોલે ભટુરેનો નાસ્તો કરી લીધો છે અને આમાં જો ટેમ્પો ટ્રાવેલર્સ છે ને કાબા બાબા મારે સાફ કરે અને બધા લોકો આવી ગયા નીચે અને આ હતો અમારો વિલા યાર જો 3 સ્ટાર પ્રીમિયમ હોટલ ભાઈ તમે તે સીધરા હોલિડેનો કોન્ટેક્ટ નંબર ડિસ્ક્રિપ્શનમાં આપેલો છે ફટાફટ જાઓ અને અમારી જેમ આવા જલસા કરવા પહોંચી જાઓ પેકેજ બુક કરાવી જો અહીંયા છે ને હજારીગલ આવા છે મસ્ત મસ્ત આજનો પ્લાન જરાક બે ભાઈઓ થઈને જણાવી દઈશો આજે શું કરવાનું છે આજે આપણે રોહતાંગ પાસ જવાનું બરફમાં આપણે પરમિશન લઈ લીધી છે રોહતાંગ પાસમાં પરમિશન આવી ગઈ ફૂલ બરફ છે અત્યારે અને પરમિશન મળી ગઈ છે રોહતાંગ પાસ કમ્પ્લીટ કરીને આપણે અંજની મહાદેવ ટેમ્પલ જઈશું ત્યાં આગળ હનુમાન દાદાને શિવલિંગ મતલબ અંજની માતાએ શિવલિંગ આગળ તપસ્યા કરી હતી ને હનુમાન દાદા વરદાન રૂપે મળ્યા હતા 60,000 વર્ષ તપસ્યા 60,000 વર્ષ કરી શું વાત છે તો એવી જગ્યાએ આજનો પ્લાન છે અને સ્નો હે કે નહીં ફૂલ એન્જોય કરવાને જો ભાઈ તો ફૂલ જલસા કરવાના હે તો લેટ્સ ગો ભાઈ થઈ જાય ટાઈડના ઠરતા આપણી વેન ભાઈ રેડી है ને निकली सीधा मनाली रोहतांग कितने रुपए का किलो है आंटी रेट क्या 50 का 50 का कितना आएगा 1 किलो आएगा ताजे है ना तो जो भाई आंटी हवार में है ना हाँ जो एप्पल लेने आया है 50 रुपया किलो है पर इधर तो होता है तो सस्ता नहीं होता है कुछ इससे सस्ता तो क्या इससे सस्ता नहीं होता है 150-200 को जाता है किलो कोई दिक्कत नहीं है जो सफरजन लेने आया है हे गाइस हे गाइस ગાઈસ તો જોને સાંભળતા નહીં ટેમ્પો ટ્રાવેલ્સ અમારો હોલ્ડ આવી ગયો છે કારણ કે અમારે અહીં લેવાના છે લુગડા બરફના આ બધાને હે ને બરફમાં આલોટવાનો છે હે આ હું આ રવિવારીની બજારમાં આવી ગયા તમે આપણે એને કાંઈ લેવાનો પ્લાન નથી કારણ કે આ બધાને આલોટવાનું છે આપણે આલોટવાનું નથી કારણ કે ટાઈટ ચડી જાય અને જો કે એટલી બધું લગભગ ટાઈટ નહીં હોય મારા ખ્યાલથી એ ભૈયા ગોતરે હું તો કહું આ કલર તમારા માટે બેસ્ટ રહેશે કોમેન્ટ કરો લોકો આ કલર સારો છે ને આ ભાઈ ઉપર લાલ સનેડો આ પગથિયા ઉતરીને એમને હેઠા આવ્યા ને તો ઓ હા તો પબ્લિક હમાતું નથી રવિવારીની બજાર જામી એટલું પબ્લિક બીજી ગયું કારણ કે છે ને અહીંયા બરફ પડતો હોય भैया रेडी हो रहा है ये हमारा भैया रेडी हो रहा है और काला काला कागड़ा हो गया है इसको आता नहीं है ये क्या पहना है तूने आ ऊंधू है अलिया ए आम नो અને તમે ગોતો ને ગમે લઈ લ્યો આમ જાઓ પસંદ કરી લો તમને મજા આવી હે ના તમે એક જ કે માને જ લેવા આ લઈ લ્યો આ લ્યો જાઓ પહેરતા આવો કાળો રેડી છે આ કેમ આમ રહે છે લે એમ નો આવે બોલો કોટ કાઢ નાખવાનો વાહ કાકા વાહ પહેર્યો હો પણ વાદળી અરે વાદળી મેચિંગ કરવાનું હે ને હા મેચિંગ હો ભાઈ વાહ બંટી બની ગયા બંટી બોટ તો લઈ લો બોટ લેવાના છે ફાટલું હે એટલે મારા તો ખિસ્સામાં જતો રહે 50 રૂપિયાનું ડિસ્કાઉન્ટ તમારે બોટ આ બાજુ ચલો ડિસ્કાઉન્ટ હે મારું જાવ અહીંયા તમે શું પહેર્યું હે તે सूट टार्जन सूट स्नो सूट
કાંઈ વાંધો નહીં, બસ હવે થોડીક જ વારમાં જવાનું આપણે સ્નોમાં. બજારમાં આવે ઈટોળા વિંધતો આવે, બાદશાહ બની ગયો. આ કેમ આ બધું ફાટી ગયું હે? કૂતરા વાયા પડ્યા લાગે હાને. યાક નહીં, કૂતરા વાયા પડ્યા લાગે. પાણી વાળવા આપડા ખેતરમાં વાળતા આવજો, મોટર ચાલુ કરી દીધી છે. ભાઈ ભાઈ હું આમ વાતાવરણ કેટલું ક્લીન હે ભાઈ, અહીંયા આમ ફૂલ મજા જ આયા રાખે તમને. ભાઈ ભાઈ જો હજુ બધા હાલ્યા જ આવે છે, અને અહીંયા એને સૌથી વધુ ગુજરાતી જ ભટકાય છે બધા. કાળામાં કાગડો લાગતો હતો ને કે ભાઈ કલર હે ને ચેન્જ કરી નાખ્યો છે, રામા કલર નો શોટ લીધો છે. કેવું લાગે છે પહેરીને હું તમને આગળ દેખાડું. આવી ગયો તો અમે ઉભા રહી ગયા હતા અહીંયા, કારણ કે ઉપર જતા હજુ અમારે છે ને લગભગ 40 કે 45 કિલોમીટર જેવું ઉપર જવાનું છે, અને છાંટા પડવા માંડ્યા છે. બરફ તો હજુ લગભગ ક્યાંય નથી પડતો. મોટો દખાડા જેવો નથી, પહોંચી ગયા છે ભાઈ એને બરફની વચ્ચે. જો ભાઈ બધાય મસ્તી કરે છે. આપણે યાર એક ભૂલ થઈ ગઈ, ઓલા બરફના કપડા ન લીધા ને, હવે થોડા ખરીદી થઈ ગઈ, અને પગમાં બધી ટાઈટ ચડી ગઈ છે. ઓલા જો ઓલા ગણે ગયા છે, અને હે ને ઓલી બાજુ જો હે ને સ્નોફોલ થાય છે અત્યારે જ. તે ઓલી બાજુ આજે તમને થોડું થોડું ઉપર દેખાય ને ઈ, કારણ કે અત્યારે આમાં પડે છે બરફના છાંટા જેવું, આમ કેમ ફોતરા આવતા હોય, છોલેલો બરફ આવે ને એવું. ઠંડી બહુ છે, બહુ એટલે બહુ. ભાઈ ફોટો વિડીયો લઈ લીધો, મને ફોટો વિડીયો પાડી તમને ભાઈ ફોટા વિડીયો કઈ પાડ્યું છે અને કઈ મોજ કરી છે ભાઈ, ઠીંગરાઈ ગયા છે ભાઈ. પણ ભાઈ જિંદગીની અસલી મજા કરી હોય ને તો ભાઈ પણ આવું મના લઈ હો ભાઈ, ભાઈ પણ હારે આવી શકો ને, તમે કપલ હારે આવો તો કપલ હારે પણ આવી શકો છો. आजा आजा भैया आप भी आ जाओ, ऊपर से थोड़ा एक्स्ट्रा लेना. नहीं नहीं यार, डिस्काउंट दो. ठीक है, अरे भाई तुम्हारा रूम सुन है. नहीं तो माइनस होगा. માંડ કરીને તાર પગ્યા છે અટલ ટનલ. આ જો અહીંયાથી જવાનો રસ્તો છે અટલ ટનલ, એશિયાની સૌથી મોટી ટનલ, અને લગભગ 10 કિલોમીટર જેવી લાંબી છે, અને સૌથી ઊંચાઈ મોટી ટનલ હોય એવું છે. ફેક્ટ છે ઘણા બધા અટલ ટનલના. તો બસ અહીંથી અમારે ક્રોસ કરવાનું છે. બધા અહીં જો ગ્રુપ ફોટો ને એવું ખીચાવાયા છે, તો આપણે 2-4 કિલો ફોટા વાળી લીધા. બાકી તાર જીભ નહીં બાકી તાર જીભ કઈ બાજુ લથડે છે ને કઈ સમજાતા નથી. શૂન્ય પડી ગયું હાથમાં, બધું શૂન્ય. લાઈફમાં યાર હકીકતમાં પહેલી વાર આટલો બરફ અને આટલા ઊંચા પહાડ ને એક્સપિરિયન્સ આવા ગજબનો છે યાર. આમ શબ્દમાં કઈ જ ન હોય. અહીંથી મેં આવો ને ફીલ કરો ને ત્યારે તમને આ બધું સમજાય કે ઓહો આ બધી વસ્તુ છે એમ ટૂંકમાં આપણી ધરતી ઉપર. અરે 2 મિનિટ યાર ખમો ને યાર. ભૂખ લાગી હતી ને જામફળ લઈ લીધા છે આપણે. અહીંયા તો મફતમાં મળે, પણ અહીંયા હવે ખાવા પડશે. થોડી ઇમરજન્સી છે યાર. જો આમાં આવે નાસિકનો માલ છે એમ કે. હા भाई वो कागल साथ में डाल दो यार, क्या कर रहे हो यार. દળકટા પાછું આવી ગયો હોટલ, અને લેફ્ટમાં અમુક ખોટવાય છે, અને અહીંયા છે ને આપણે લંચ કરવા જવાનું છે. બસ થોડીક જ વારમાં રિવ્યુ થવાનું છે લંચમાં શું છે. અને આ જો